અધિવક્તા પરિષદ બનાસકાંઠા ઉત્તર વિભાગનો છઠ્ઠો અભ્યાસ વર્ગ અને યુવા દિવસ અંબાજી ધામમાં યોજાયો હતો। અધિવક્તા પરિષદ બનાસકાંઠા ગુજરાતના ઉત્તર વિભાગનો 2 દિવસીય છઠ્ઠો અભ્યાસ વર્ગ અને યુવા દિવસ બનાસકાંઠાના અંબાજી ધામમાં રાજપૂત એકતા ભવન ખાતે યોજાયો હતો। આ અભ્યાસ વર્ગના મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા, ઉદ્ઘાટક તરીકે અધિવક્તા પરિષદ પ્રાંતના અલ્કેશભાઈ શાહ તથા પદાધિકારીઓ અને અધિકારીઓ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહીને સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું। વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય વિભાગ સંચાલક ખેમચંદભાઈ પટેલ તથા શૈલેષભાઈ ઠક્કર અને દશરથભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા। અભ્યાસ વર્ગમાં પ્રાંતથી પધારેલા અલ્કેશભાઈ શાહ દ્વારા અધિવક્તા પરિષદના આયામ વિશે માહિતી પણ આપવામાં આવી હતી અને જિલ્લા પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલાએ દેશના વિકાસ, રામ જન્મભૂમિ, હિન્દુત્વ અને અખંડ ભારતીય વિશે વાત કરી હતી। યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ વકીલ અધિવક્તાઓને પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીના જીવનનું પુસ્તક આપવામાં આવ્યું હતું અને સંગીતાબેન રાજગોર દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન વિશે ઉદ્બોધન કરી યુવા વકીલ અધિવક્તાઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા। સમગ્ર કાર્યક્રમને કાર્યકર્તાઓ અને અગ્રણીઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।